ગામ કડંભાના ઉત્તમચંદ શેઠ સંતોના વિચરણના યોગે સત્સંગી થયેલા. તેઓને શ્રીહરિની સર્વોપરીપણાની ઉપાસના હતી. કાયમ શિક્ષાપત્રીની નાની મોટી તમામ આજ્ઞાઓ નખશીખપણે પાળતા. તેઓ પંચવર્તમાનને શૂરવીર થકા પૂરેપૂરા પાળતા. કડંભા ગામમાં જ્યારે જ્યારે સંતો પધારે ત્યારે તેઓ ખૂબ સેવા કરી સંતોને રાજી કરતા. ઉત્તમચંદ શેઠ અવારનવાર સમયા ઉત્સવમાં વડતાલ, જેતલપુર વગેરે જઈને દર્શન કરતા. એક દિવસ ઉત્તમચંદ શેઠ માંદા થયા. તે દેહ મૂકવા ટાણે શ્રીહરિ એમને પોતાના અક્ષરધામમાં લઈ જવા સારું તેડવા પધાર્યા. ગામની ભાગોળે એક વૈરાગીની જગ્યા હતી. ત્યાં શ્રીહરિ પોતાના વિમાન સાથે રોકાયા ને ત્યાંના વૈરાગીને શ્રીહરિએ અનંત મુક્તોને પાર્ષદો સહિત દર્શન દીધા. પેલા વૈરાગીએ પાર્ષદોને પૂછ્યું કે આ કોણ છે? આ આટલા બધા વિમાનો કોના છે? ત્યારે પાર્ષદો બોલ્યા કે આ પ્રગટ શ્રી સ્વામિનારાયણ ભગવાન છે ને અમે સૌ એના પાર્ષદો છીએ. અમે સૌ આજ એમના સાથે તમારા ગામના ઉત્તમચંદ શેઠને દેહ મૂકવા ટાણે સૌ તેડવા આવ્યા છીએ. ત્યારે વૈરાગીને તો ઘણું અચરજ થયું. શ્રીહરિ થોડી વાર ત્યાં રોકાયા. એ સમયે કડંભા ગામમાંથી ઉત્તમચંદ શેઠને પોતાના અક્ષરધામમાં તેડી ગયા. એ સમયે કડંભા ગામમાં બીજા ઘણાને પણ શ્રીહરિના મુક્તો સહિત વિમાનોના અલૌકિક દર્શન થયા. કડંભા ગામના લોકોને શ્રી સ્વામિનારાયણ ભગવાન એના આશ્રિતોને અંતકાળે પોતાના અક્ષરધામમાં તેડવા પધારે છે એવી પરિપૂર્ણ પ્રતીતિ થઈ. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીહરિ ચરિત્ર ચિંતામણીમાંથી